હાય ગાઈસ, તો હું તમને આજે બીકોમ સેમ 6 માં પરિવર્તનશીલ અંદાજપત્રનો આગળનો દાખલો ગણાવવા જઈ રહ્યો છું. ઠીક છે, ઓકે. તો દાખલો તમને સ્ક્રીન પર દેખાશે. રિયા કોર્પોરેશન 100% ની કાર્યક્ષમતાએ ચોક્કસ પ્રોડક્ટના 8000 એકમો ઉત્પન્ન કરે છે. હિસાબના ચોપડામાંથી નીચેની માહિતી મેળવવામાં આવી. ઠીક છે, તમને ઉત્પાદન માટે ખર્ચાઓ આપ્યા છે. ઓકે, એટલે ઉત્પાદન જે થયું છે તે જાન્યુઆરી 2012માં 4800 એકમો, માર્ચ 2012માં 8000 એકમો ને બાકીના ખર્ચાઓ આપેલા છે. ઠીક છે. પેરેગ્રાફમાં ઉત્પાદનનો દર પ્રત્યેક કલાકે 10 એકમો છે. ઠીક છે, આ મજૂરી માટે આપેલું છે. પ્રત્યેક માલ સામગ્રી પડતર એકમ દીઠ 10 છે અને પ્રત્યક્ષ મજૂરી પ્રત્યેક કલાકે ₹50 છે. પરિવર્તનશીલ અંદાજપત્ર હેઠળ 70%, 80% અને 90%ની કાર્યક્ષમતાએ ઉત્પાદનની પડતરની ગણતરી તમારે કરવાની છે. ઠીક છે, તો આપણે પહેલા તો ઉત્પાદનના એકમો શોધીશું. ઠીક છે, મેં પહેલા જ રિયા કોર્પોરેશનનું પરિવર્તનશીલ અંદાજપત્ર દોર્યું છે. ઠીક છે, ઓકે. તો આપણે ક્ષમતા જે છે 3 રીતે, ઠીક છે, એક તો 70% ક્ષમતા, પછી 80% ક્ષમતા અને 90% ક્ષમતા. ઠીક છે, તો આ ત્રણ થઈ ગયા. ઠીક છે, હવે 3 ને આપણે ઉત્પાદન શોધીએ તો એ લોકો 100%એ 8000 એકમો આપ્યા છે. ઠીક છે, તો ઉત્પાદન પહેલા તો આપણે ઉત્પાદનની ગણતરી કરીએ. ઠીક છે, હવે 100%એ ઉત્પાદન છે 8. ઠીક છે, માટે આપણે પહેલા શોધીએ 70%. 70% તો 8000 ના 70%. ઠીક છે, કારણ કે 100% એ ટોટલ છે એટલે કુલ છે, તો 70% કેટલા થાય? 5600. ઓકે, 856 એટલે કેટલા થશે? 5670%. ઠીક છે, ચાલો કઈ રીતે? 80% તો 8000 ના 80%, 8 × 64, 6400. ઓકે, તેવી જ રીતે 90% તો 8000 ના 90%, 9 72 એટલે કે 7200. ઠીક છે, ચાલો તો આ વાત થઈ ઉત્પાદનના એકમો. ઠીક છે, તો આપણને દાખલામાં બધા ખર્ચાઓ આપેલા છે. ઠીક છે, કુલ રકમથી આપેલા છે. પછી પેરેગ્રાફમાં કીધું છે કે ઉત્પાદનનો દર પ્રત્યેક કલાકે 10 એકમો છે અને પ્રત્યેક માલ સામગ્રી પડતર એકમ દીઠ ₹10 છે. તો પ્રત્યેક માલ સામગ્રી એકમ દીઠ કેટલા આપેલા છે? 10. તો પ્રત્યેક માલ સામગ્રી એ કેવો ખર્ચો છે? ચલિત ખર્ચો છે. તો ચલિત ખર્ચો હંમેશા એકમ દીઠ સ્થિર રહે, તો દરેકમાં એકમ દીઠ 10 જ આવશે. ખ્યાલ આવ્યો? એટલે 10 × 5600 એટલે કે 56000. 10 × 6400 એટલે કે 64000 અને 10 × 7200 એટલે કે 72000. ઠીક છે, આ વાત થઈ માલ સામગ્રીની. ને પ્રત્યક્ષ મજૂરી પ્રત્યેક કલાકે ₹50. તો પ્રત્યક્ષ મજૂરી પ્રત્યેક કલાકે ₹50 એટલે કે 1 કલાકના ₹50 આપણે આપવા પડે. ઠીક છે, તો પ્રત્યક્ષ મજૂરીની આપણે ગણતરી કરવી પડશે, કેમ કે કલાકે આપેલા છે ને આપણી પાસે છે એકમો. ઠીક છે, તો કલાકને એકમમાં પહેલા ફેરવીએ. ઠીક છે, તો કઈ રીતે? તો પેરેગ્રાફમાં જ કીધું હતું એ લોકો કે ઉત્પાદનનો દર પ્રત્યેક કલાકે 10 એકમો છે. તો પ્રત્યેક કલાક એટલે 1 કલાકના 10 એકમો વપરાય. ખ્યાલ આવી? 1 કલાકના કેટલા એકમો વપરાય? 10 એકમો. ઠીક છે, એટલે કે 1 કલાકે 10 એકમો એટલે કે 1 કલાકમાં 10 એકમોનું ઉત્પાદન થાય. ઠીક છે, ઓકે. ને પ્રત્યેક કલાકના રૂપિયા કેટલા છે? 50. ઓકે, એનો મતલબ 10 એકમોનો 1 કલાકના
₹50 અપાય મજૂરી, ઠીક છે. 1 કલાકના કેટલા અપાય? ₹50 1 કલાક, એટલે 1 કલાક ઉત્પાદન કરો તો ₹50 મજૂરી મળી જાય, ઠીક છે. ને 1 કલાકમાં કેટલું ઉત્પાદન કરે છે? 10 એકમોનો. એનો મતલબ એ થયું કે 10 એકમોના ઉત્પાદન માટે મજૂરી કેટલી આપવી પડે? ₹50 આપવા પડે. કેટલા એકમે? 10 એકમે કેટલા રૂપિયા આપવા પડશે આપણે? ₹50. કેમ કે 1 કલાકના કેટલા રૂપિયા છે? ₹50. ને 1 કલાકમાં કેટલું ઉત્પાદન કરી શકો? 10 એકમોનું. એટલે કે 10 એકમે આપણે કેટલા આપવા પડે? ₹50 આપવા પડે. કેટલા એકમે? જો 10 એકમોનું ઉત્પાદન કરો તો તમને ₹50 મળે, ઠીક છે. તો એનો મતલબ અહીંયા કેટલા એકમોનું ઉત્પાદન કર્યું છે? 5600. હવે 10 એકમે ₹50 મળે, ઠીક છે. તો 5600 એકમે કેટલા રૂપિયા મળે? એ રીતે બી ગણી શકો. કાં તો 10 એકમના કેટલા છે? ₹50. તો 1 એકમના કેટલા, ઠીક છે. તો હું બંને રીતે તમને ગણતરી સમજાવી દઉં, ઠીક છે. બંને રીતે એટલે જો 10 એકમે કેટલા છે? ₹50. તો 5600 એકમે કેટલા રૂપિયા થાય, ઠીક છે. તો 5600 ગુણ્યા 50 ભાગ્યા 10 કરો તો 28000 આવશે. કેટલા આવશે? 28000. તો તમે આ રીતે પણ ગણતરી કરી શકો. ક્યાં તો પછી, ઠીક છે. તો આ રીતે શું છે કે દરેકમાં તમારે લેવા પડશે 10 એકમે 50, તો પછી 6400 એ કેટલા? 10 એકમે 50 તો 7200 એ કેટલા? એ રીતે લેવા પડશે. પરંતુ જો આપણે બીજી રીતે ગણતરી કરીએ, બીજી રીતે અથવા એટલે કે ઓર 10 એકમે કેટલા ખર્ચવા પડે? 10 એકમે ₹50 ખર્ચે 10 એકમો બનાવો તો તમારે કેટલા ખર્ચવા પડે? ₹50. તો 1 એકમે કેટલા ખર્ચવા પડે? ઓકે, એટલે કે 50 ગુણ્યા 1 ભાગ્યા 10 તો ₹5. કેટલા રૂપિયા? 5. કેમ કે 10 એકમના કેટલા રૂપિયા છે? ₹50 છે. એનો મતલબ 1 એકમના કેટલા રૂપિયા હશે? ₹5. ખ્યાલ આવી ગયો, ઠીક છે. તો 1 એકમના ₹5 નો મતલબ દરેક સાથે આપણે ₹5 નો ગુણાકાર કરી દઈએ, એટલે કે 1 એકમ દીઠ કેટલા રૂપિયા મળ્યા? આપણને ₹5 મળ્યા, ઠીક છે. એટલે ડાયરેક્ટ આપણે ₹5 લખી દઈએ કે એકમ દીઠ તો હંમેશા કેટલા હોય? સરખા. આ શું મળ્યું આપણને? એકમ દીઠ, ઠીક છે. ઓકે, તો 5 ગુણ્યા 5600 કરો તમે તો 28000 જ આવશે. કેટલા આવશે? 28000, ઠીક છે. તો આ રીત સહેલી છે આના કરતા, ઠીક છે. આમાં શું છે? 10 એકમે 50 તો 5600 એ કેટલા? 10 એકમે 50 તો 6400 એ કેટલા? 10 એકમે 50 તો 7200 એ કેટલા? એ રીતે કરવું પડે. જ્યારે આમાં શું છે? 10 એકમે ₹50 તો 1 એકમમાં કેટલા? તો 1 એકમના કેટલા થાય? ₹5. તો એકમ દીઠ ₹5. 1 એકમ એટલે એકમ દીઠ, ઠીક છે. તો એકમ દીઠ ₹5 તો બધામાં કેટલા આવશે? ₹5, ઠીક છે. તો આમાં તમારે એક જ વાર ગણતરી કરવી પડે. ઓકે, તો 5 ગુણ્યા 6400, ઠીક છે. તો 32000. ઓકે, ને 5 ગુણ્યા 7200, ઠીક છે. 36000. ઓકે, ઠીક છે. તો આ એકમ દીઠ વાળી રીત સહેલી છે આના કરતા. ખ્યાલ આવી ગયો? બાકી તમને જે રીતે સમજ પડે એ રીતે ગણી શકો, ઠીક છે. એમાં કોઈ ઇસ્યુ નથી, ઠીક છે. તમારા પર ડિપેન્ડ છે. ઓકે, આગળની વાત કરીએ તો માલ સામગ્રી થઈ ગઈ, મજૂરી થઈ ગઈ, ઠીક છે. મરામત અને જાળવણી ખર્ચ. હવે તમને જે મરામત અને જાળવણી ખર્ચ જે આપ્યું છે, ઠીક છે, તે જાન્યુઆરીમાં 2800 એકમે 9400 આપ્યા છે ને માર્ચમાં 8000 એકમે 11800 આપ્યા છે. તો આમાં તમારે એ જોવું પડશે કે આ ચલિત ખર્ચો છે કે સ્થિર ખર્ચો છે કે અર્ધચલિત ખર્ચો છે. હવે જો સ્થિર ખર્ચો તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય. કઈ રીતે? કે બંનેના જે કુલ ખર્ચા છે તે સરખા હોવા જોઈએ. સરખા હોય તો એ સ્થિર છે. તો સરખા તો છે નહીં મળે, કેમ કે 9400 છે અને 11800 છે, ઠીક છે. હવે સરખા તો હું તમને એક બતાવી દઉં. પગાર જુઓ અંદર, તો પગારમાં જુઓ 20000 છે અને પછી પણ 20000 જ છે, એટલે કે સરખા છે. એને સ્થિર ખર્ચો કહેવાય જ્યારે કુલ રકમથી સરખા રહે. જ્યારે મરામત અને જાળવણી સરખા છે નહીં મળે, ઠીક છે, રકમ અલગ અલગ છે. તો પછી બે પ્રશ્ન છે, એ ચલિત હશે કાં તો અર્ધચલિત હશે, ઠીક છે. તો ચલિત માટે કઈ રીતે ગણતરી કરીએ આપણે તે જોઈ લઈએ. જો ચલિતની હશે તો ડેફિનેટલી અર્ધચલિત હશે. તો અર્ધચલિતમાં શું છે? બંને ખર્ચા હોય, ચલિત પણ હોય ને સ્થિર પણ હોય. તો એ રીતે આપણે પછી આગળ દાખલો ગણવું પડશે, ઠીક છે. તો આપણે પહેલા મરામત અને જાળવણી વાત કરી લઈએ, ઠીક છે. તો આગળ આપણે ગણતરી કરીએ. ઓકે, ચાલો તો આપણે ગણતરીમાં આવીએ, ઠીક છે.
કયો ખર્ચો છે? મરામત અને જાળવણી. ઓકે, તો આપણે વાત કરીએ મરામત અને જાળવણી. ઠીક છે. હવે 4800 એકમે 4800 એકમે 9400 તો 8000 એકમે કેટલા? ઠીક છે. તો 9400 ગુણ્યા 8000 માઇનસ 4800 સોરી ભાગ્યા 4800 તો 15667 આવતા છે. 15667. ઓકે, નહીં આપણને આપ્યા છે 8000 એ 11800. તો એનો મતલબ શું થયો? રકમમાં ડિફરન્સ આવ્યો. ઠીક છે. કેમ કે 11800 આવવા જોઈએ. જો 4800 એ 9400 હોય તો 8000 એ આવવા જોઈએ 11800. તો એ ચલિત ખર્ચો ગણાય. પરંતુ ચલિત ખર્ચો આ નથી, કારણ કે રકમ ડિફરન્સ છે. ઓકે, ઠીક છે. ક્યાં તો તમે એકમ દીઠ બી ચેક કરી શકો. ચલિત ખર્ચમાં એકમ દીઠ તો સરખાવે, તો એકમ દીઠમાં કેવું કે 4800 સોરી ખર્ચો કેટલા થાય? 9400 ભાગ્યા 4800 કરો તો એકમ દીઠ આવે 1.96. ઓકે, ને તેવી રીતે 11800 ભાગ્યા 8000 કરો તો પણ 1.96 આવવા જોઈએ, તો 1.47 આવે છે. એનો મતલબ ડિફરન્સ છે એકમ દીઠમાં. એટલે કે આ ચલિત ખર્ચો નથી. આ કેવો ખર્ચો છે? અર્ધચલિત ખર્ચ છે. ખ્યાલ આવી ગયો? ઠીક છે. ઓકે, ચલો તો આપણે આ કેવો ખર્ચો છે? અર્ધચલિત, કારણ કે રકમમાં ડિફરન્સ છે. ઠીક છે. ઓકે, તો અર્ધચલિત ખર્ચ છે તો એની ગણતરી આવે તફાવત રીતે આપણે ગણતરી કરવી પડે. કઈ રીતે? તફાવત. તો તફાવતમાં અહીંયા આપણે લઈએ ટકા. અહીંયા ટકા નથી, આપણે એકમો પ્રમાણે પણ ગણી શકો, કારણ ટકા પ્રમાણે પણ ગણી શકો. તો આપણે એકમો લઈએ. ઠીક છે. ઓકે, આગળના દાખલામાં મેં ટકા પ્રમાણે ગણાવેલા છે. ઠીક છે. તો એ રીતે બી ગણી શકો. એ રીતે એટલે આના ટકામાં ફેરવવું પડે, ટકા થાય પછી આપણે કરી શકીએ. ઠીક છે. ઠીક છે. એ આગળના દાખલામાં મેં કરાવેલું છે. ઠીક છે. હવે એકમમાં બી જોઈ લો કઈ રીતે થાય. તો એકમોમાં આપણે વાત કરીએ, કેટલા એકમો આપેલા છે લોકો? તો 4800 આપેલા છે. જે આપેલા છે તેની, ઠીક છે, કેમ કે આ નવા તો આપણે શોધવાના છે, તો આપેલા છે એ પ્રમાણે રકમ લઈને આપણે ગણી શકીએ. તો 4800 આપેલા છે, જેનો ખર્ચો આપેલો છે મરામત અને જાળવણીનો 9400. પછી આપેલો છે 8000 ખર્ચો, 8000 એકમો, જેનો ખર્ચો આપ્યો છે 11800. ઠીક છે. તો ડિફરન્સ તફાવત એટલે બંનેનો તફાવત. તો 8000 માઇનસ 4800 તો બંનેનો તફાવત છે 3200 એકમો. ઠીક છે. રકમમાં તફાવત જોઈએ આપણે 11800 માઇનસ 9400 તો 2400. ઠીક છે. એનો મતલબ 3200 એકમે 2400 થાય. આ શું કહેવાય? આને કહેવાય ચલિત ખર્ચો. શું કહેવાય આને? ચલિત ખર્ચો. એટલે કે 3200 એકમે કેટલો ખર્ચો છે? 2400. ઠીક છે. ચલિત ખર્ચની વાત કરીએ આપણે. જો 3200 લે 2400, તો આપણે વાત કરીએ 4800 એકમ. બેમાંથી કોઈ પણ લઈ શકો. ઠીક છે. તો 4800 એ કેટલો ખર્ચો? ઓકે, તો 3600 કેટલા રૂપિયા? 3600 રૂપિયા ચલિત ખર્ચા થાય. શું થાય? ચલિત ખર્ચા કેટલા? 4800 એકમે 3600 રૂપિયા ચલિત ખર્ચો થશે. ઠીક છે. પણ 4800 એ કુલ ખર્ચો કેટલો થયેલો છે? 9400. તો કુલ ખર્ચ છે 9400, એમાંથી ચલિત ખર્ચો આવ્યો 3600. એનો મતલબ 5800 સ્થિર ખર્ચ ગણાશે. શું ગણાશે? સ્થિર ખર્ચ. કેટલો? 5800, કારણ કે કુલ ખર્ચો થયેલો હતો 4800 એ 9400, એમાંથી ચલિત ખર્ચો આવી ગયો 3600. તો બાકીનો જે ખર્ચો છે તે સ્થિર હોવાનો, કેમ કે અર્ધચલિતમાં બે ખર્ચા હોય, સ્થિર અને ચલિત. તો સ્થિર ખર્ચા કેટલા આવી ગયા? 2800. શેમાં? મરામત અને જાળવણી. એમાં બે ખર્ચા છે, સ્થિર અને ચલિત. તો સ્થિર આવ્યા
5800 તો સ્થિર તો હંમેશા દરેક સપાટીએ સ્થિર જ રહેવાના છે. ઓકે ઠીક છે. ચાલો હવે વાત કરીએ ચલિતની. તો ચલિતમાં આપણે ડાયરેક્ટ એકમ દીઠ શોધી લઈએ, કેમ કે ચલિતમાં હંમેશા એકમ દીઠ કેવા હોય? સ્થિર. તો એકમ દીઠ કઈ રીતે શોધી લઈએ? તો જો 3200 એકમે કેટલા આવ્યા? 2400 આવ્યા ને? ઠીક છે. ઓકે, એનો મતલબ કાં તો પછી તમે આ રીતે 4800 એ કેટલા આવ્યા? 3600. તો એ રીતે બી ઠીક છે. એકમ દીઠ એટલે કુલ રકમ ભાગ્યા એકમ. ચલિત એકમ દીઠ કઈ રીતે શોધાય? કુલ રકમ ભાગ્યા એકમ. કુલ રકમ તમે કોઈ પણ લઈ શકો. આની કુલ 3200 એ કુલ રકમ 2400 છે ને 4800 એ કુલ રકમ 3600 છે. તમે જે લેવો ઠીક છે. 3200 લઈ લે તો સારું ઠીક છે. કુલ રકમ કેટલી છે? 2400 આવી, 3200 ને એકમ કેટલા હતા? 3200. એટલે કે 2400 ભાગ્યા 3200 કરો તો 0.75 આવે. કેટલા આવે? 0.75 ચલિત ખર્ચો એકમ દીઠ. ઠીક છે. ઓકે, જો તમે 4800 લેવ તો 3600 ભાગ્યા 4800 કરો તો પણ એટલા જ આવશે. 3600 ભાગ્યા 48 તો 0.75. કારણ કે એકમ દીઠ તો બધે સરખા જ હોય. ઠીક છે. તો 0.75 0.75. ઠીક છે. ચાલો હવે ગુણાકાર કરીએ અને ભાગાકાર કરીએ. તો 5800 સ્થિર ખર્ચો છે ભાગ્યા 5600 કરીએ તો 1.04 આવે ને 0.75 ગુણ્યા 5600 કરીએ તો 4200 ખર્ચો થાય. ઠીક છે. 5800 ભાગ્યા 6400 કરીએ તો 0.91 એકમ દીઠ આવે ને 0.75 ગુણ્યા 6400 કરીએ તો 4800 કુલ રકમ. 5800 ભાગ્યા 7200 કરીએ તો એકમ દીઠ 0.81 આવે ને 0.75 ગુણ્યા 7200 કરીએ તો કુલ રકમ 5400. તો આ વાત થઈ આપણી કોની? મરામત અને જાળવણી. ઠીક છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આપણે અર્ધચલિત ખર્ચા શોધવાના. ઠીક છે. તો એ રીતે આપણને ખ્યાલ આવશે. ઓકે ઓકે, તો ઠીક છે. તો આ બરાબર સમજી લેજો. ઠીક છે. તો જ તમને આ આવડશે. ઠીક છે. ચાલો, તો આગળનો ખર્ચો છે પાવર ખર્ચ. ઠીક છે. કયું છે? પાવર. ઠીક છે. હવે પાવર જે ખર્ચો છે તે ચલિત છે કે અર્ધચલિત? એકવાર ચેક કરી લઈએ. પાવર. ઠીક છે. તો 4800 એ 34000. 4800 એકમે કેટલા છે? 34000. તો 8000 એકમે કેટલા? ઠીક છે. તો 34000 ની 8000 ભાગ્યા 4800 એકમ તો 56667 ને અહીંયા આપ્યા છે આપણને 42000. એનો મતલબ આપણને કેવો ખર્ચો છે? અર્ધચલિત ખર્ચો છે. ઠીક છે. તો આની પાછી ગણતરી કરવી પડશે. આવ્યા કેટલા? 56667 એટલે કે અર્ધચલિત ખર્ચો છે. જેથી આપણે એની ગણતરી કરીએ તો તફાવત પ્રમાણે. ઠીક છે. એમાં આપણે લઈશું એકમો અને રકમ. ઠીક છે. એકમો બે છે 4800 ને 8000. ઠીક છે. 4800 છે 34000 અને 8000 છે 42000. ઓકે, તફાવત જોઈએ આપણે. તો આનો તફાવત કેટલો હતો? 3200. ઠીક છે. ખર્ચો કેટલો થાય? તફાવત 34000 માઇનસ 42000. ઠીક છે. તો 8000 જેવો થશે. એનો મતલબ ચલિત ખર્ચો 3200 એ કેટલા છે? 8000 છે. ખ્યાલ આવ્યો? આપણે ચલિત ખર્ચની વાત કરીએ. જો 3200 એ 8000 તો 4800 એ કેટલા? 8000 ગુણ્યા 4800 ભાગ્યા 3200 12000 ખર્ચો થાય. કેટલો થાય? 12000. ચલિત ખર્ચો થશે 12000. ઠીક છે. માટે અડતાલીસો એ કુલ ખર્ચ કેટલો છે? 34000. ઓકે, એમાંથી ચલિત ખર્ચ આપણે વાત કરીએ 12000. એનો મતલબ 22000 જે છે તે સ્થિર ખર્ચો છે. કેટલો? 22000. ઓકે, સ્થિર હંમેશા કેવો હોય? કુલ રકમથી સ્થિર જ રહે. તો દરેકમાં સ્થિર અને ચલિત એમાં 22000. ઓકે, ઠીક છે. ઓકે, તો હવે ચલિતની વાત કરીએ. ઠીક છે. તો તમને દેખાતું આઈ થિંક નહીં હશે તો મેં જરાક આ બાજુ ઘણું
તો ચલિતમાં આપણે શું કરીએ, એકમ દીઠ શોધી લેવાનું, ઠીક છે. એકમ આપેલા હોય ત્યારે એકમ દીઠ શોધી લેવાનું, ઠીક છે. તો એકમ દીઠ ચલિત ખર્ચ, તો કુલ રકમ તો કોઈ બી લઈ શકો, તો હું આ લઈ લઉં. કુલ રકમ છે 8,000 ને એકમો કેટલા છે 3200, ઠીક છે. તો 8,000 ભાગ્યા 3200 ની વાત કરીએ તો 2.5, કેટલું 2.5, ઠીક છે. પાછું એકવાર ચેક કરીએ તો 2.5 એકમ દીઠ. તો ચલિતમાં હંમેશા એકમ દીઠ કેવા હોય, સ્થિર. તો બધામાં 2.5, દરેકમાં 2.5 આવશે, ઠીક છે. ઓકે ઓકે ચાલો હવે ગુણાકાર ભાગાકાર કરી નાખીએ. તો 22,000 ભાગ્યા 5,600, 3.3, ઠીક છે. 2.5 ગુણ્યા 5,600, તો ચલિતમાં 14,000 કુલ. 22,000 ભાગ્યા 6,400, એકમ દીઠ 3.44, 2.5 ગુણ્યા 6,400, 16,000 ચલિત. 22,000 ભાગ્યા 7,200, એકમ દીઠ 3.06, અને 2.5 ગુણ્યા 7,200, તો કુલ રકમ ચલિતમાં 18,000, ઠીક છે. આ વાત થઈ કોની, પાવરની, ઠીક છે. હવે આગળનો ખર્ચો લઈશું આપણે. ચાલો તો આગળનો ખર્ચો આપણે લઈએ. તો ઉત્પાદન શાખાની મજૂરી, ઉત્પાદન શાખાની મજૂરી, ઠીક છે. તો હવે ચલિત છે કે નહીં એની વાત કરી લઈએ. ઓકે તો જો 4800 એ 12,000, તો 8,000 એ કેટલા, ઠીક છે. તો 12,000 ગુણ્યા 8,000 ભાગ્યા 4800, 20,000 આવી ગયા. કેટલા આવ્યા, ઠીક છે. તો અંદર આપ્યા પણ 20,000 જ છે. ઓકે 8,000 એકમમાં, એનો મતલબ આ કેવો ખર્ચો છે, ચલિત ખર્ચો છે, ઠીક છે. ચાલો તો ચલિત ખર્ચો હંમેશા એકમ દીઠ કેવા હોય, સ્થિર. ઓકે તો એકમ દીઠ શોધી કાઢીએ આપણે. એકમ દીઠ તો કુલ રકમ કેટલી છે 12,000. ઓકે કોઈ બી લઈ શકો તમે, 8,000 વાળું પણ લઈ શકો ને આ પણ લઈ. 12,000 ભાગ્યા 4800 કરી દઈએ. 12,000 ભાગ્યા 4800, તો એકમ દીઠ આવે 2.5. 20,000 ભાગ્યા 8,000 કરો તો પણ 2.5 જ આવશે, ઠીક છે. તો 2.5 એકમ દીઠ બધામાં સરખા જ રહી, ઠીક છે. ઓકે એકવાર હું ચેક કરી લઉં. ઓકે 2.5, ઠીક છે. હવે 2.5 નો ગુણાકાર કરેલો જ છે આપણે. 14,000, 16,000 અને 18,000, ઠીક છે. તો આ પૂરું થાય છે અહીંયા. ઓકે ઉત્પાદન શાખાની મજૂરી, ઠીક છે. આગળ વાત કરીએ વપરાશી સ્ટોર્સ. તો વપરાશી સ્ટોર્સ તો એ બી ચેક કરીએ, ઠીક છે. ચલિત છે કે અર્ધચલિત. તો વપરાશી સ્ટોર્સ જો 4,800 એ 24,000, તો 8,000 એ કેટલા, 24,000 ગુણ્યા 8,000 ભાગ્યા 4,800, 40,000 કેટલા, 40,000 ને આપેલા પણ 40,000 જ છે. તો આ કેવો ખર્ચો છે, ચલિત ખર્ચો છે. તો એકમ દીઠ શોધી લઈએ. એકમ દીઠ, ઠીક છે. કુલ રકમ કેટલી છે 24,000 ભાગ્યા એકમ 4800, 24,000 ભાગ્યા 4800, તો એકમ દીઠ 5, 8 50 40, હે તો એકમ દીઠ 5 જ આવવાનું, ઠીક છે. તો એકમ દીઠ 5 ચલિતમાં હંમેશા કેવા હોય, એકમ દીઠ સરખા, ઠીક છે. તો 2.5 એ 14,000 છે, તો 5 એના ડબલ થવાના ને, ઠીક છે. એટલે કે 2.5 ના ડબલ 5, ઠીક છે. તો થોડો સામાન્ય બુદ્ધિ ચલાવવાનો. એટલે કે અહીંયા કેટલા હશે 28,000, અહીંયા કેટલા હશે 32,000, અને અહીંયા કેટલા 36,000. ઓકે ત્યાં બી નહીં ખ્યાલ આવે તો અહીંયા 5 આપણે ગુણાકાર કરેલો છે, ઠીક છે. તો એ બેઠી રકમ લઈ લો તો પણ ચાલ, ઠીક છે. ઠીક છે, જેથી આપણો ટાઈમ બચી જાય. ઓકે બીજું કંઈ નહીં, જેટલો ટાઈમ આપણે બચાવીશું તો આગળનો દાખલો આપણે ગણી શકીએ એક્ઝામમાં, ઠીક છે. ઓકે ચાલો તો સ્કોર વધારે કરવું પડે, જેટલો ટાઈમ બચે એટલો આપણો દાખલા વધારે ગણીશું, સ્કોર વધારે કરીશું. ઓકે આગળની વાત છે, ઠીક છે. એ તો
હોશિયાર છોકરાઓ હોય એ આ વાત માનશે, બાકીના તો કોઈ જરૂર છે નહીં. ઓકે, એ તો બસ ભણવા પૂરતા ભણે છે. ઠીક છે, એટલે હોશિયાર છોકરાઓ તો આ રીતે પોતાની સામાન્ય બુદ્ધિ ચલાવશે ને ગણશે, કેમ કે એ લોકોને સ્કોર કરવાનું હોય છે, આગળ વધવાનું હોય છે, બધા કરતાં માર્ક્સ સારા લાવવાના હોય છે. ઠીક છે, એટલે આ બધું ફોલો કરશે. ઓકે, આપણે સ્ટોર્સ પછી આગળની વાત કરીએ આપણે પગાર. ઓકે, માઇન્ડમાં લેવાની જરૂર નથી. હો, ઠીક છે. ઓકે, ચાલે. પગારની વાત કરીએ તો 20,000 ને 20,000 બંનેમાં કેવા છે? સરખા છે. સરખા છે એટલે કુલ રકમથી સ્થિર છે, એનો મતલબ એ સ્થિર ખર્ચો છે. કુલ રકમથી સરખા હોય એટલે સ્થિર ખર્ચો. ઠીક છે, તો આ ખર્ચો કેવો છે? સ્થિર. ઠીક છે, તો 20,000 20,000 20,000. ઠીક છે. ઓકે, તો 20,000 ભાગ્યા એકમ દીઠ સુધી આપણે 5,600 3.57. 20,000 ભાગ્યા 6,400 3.13. 20,000 ભાગ્યા 7,200 2.78. ઓકે, આ વાત થઈ પગારની. હવે વાત કરીએ તપાસ. તો ભાઈ તપાસ કરવાની છે. હવે આપણે કોની તપાસ કરીએ? તો રકમની. ઠીક છે, તો રકમ 3,600 ને 5,200 આપ્યા છે, તો આપણે પેલા તપાસ એટલે કે ચેક કરી લઈએ ચલિત છે કે અર્ધ ચલિત. ઓકે, પોતે જ કહે છે તપાસ. તો તપાસની વાત કરીએ તો જો 4,800 એકમી કેટલા આપ્યા છે? 3,600. તો 8,000 એકમે કેટલા થાય છે? ચેક કરી દઈએ. 8,000 ગુણ્યા 3,600 ભાગ્યા 4800 6,000 થાય છે. કેટલો ખર્ચો થાય? 6,000 છે. કેટલા? 5,200 છે ને થયા કેટલા? 6,000. એટલે ડિફરન્સ આવ્યો, તફાવત આવ્યો, એના મતલબ અર્ધ ચલિત ખર્ચો છે. એ ગણતરીમાં જવું પડશે આપણે. ઠીક છે, તો ગણતરી કરીએ કોની રીત? તફાવતની રીત. એમાં એકમો પ્રમાણે. ઠીક છે, પહેલાં 4,800 ને પછી 8,000. ઠીક છે, ખર્ચો છે 3,600 ને પછી 5,200. ઠીક છે, ડિફરન્સ છે 3,200 એ 3600 માઇનસ 1600 અડધા છે. ઠીક છે, તો 3200 એ કેટલા છે? 1600. ઠીક છે, તો 4,800 એ કેટલા? માટે ચલિત ખર્ચની વાત કરીએ આપણે. જો 3200 એ 1600 તો 4,800 ઠીક છે. 2400 અડધા છે, 3200 ના અડધા છે, તો આ પણ અડધા જવાના. કેટલા આવવાના? 2400. ઓકે, ચાલો, તો 2400 ચલિત ખર્ચો આવ્યો. માટે 4800 એ કુલ ખર્ચ કેટલો છે? 3600 માઇનસ ચલિત 2400 તો પૈસા કેટલા? 1200. 1200 શું છે? સ્થિર ખર્ચો છે. કેટલો? 1200. શેમાં? તપાસમાં. તો સ્થિર અને ચલિત. તો સ્થિર હંમેશા કુલ રકમથી સ્થિર રહે. 1200 1200 ને 1200 1,200. ઠીક છે, ચલિતની વાત કરી લઈએ. હું જરાક સાઈડ પર ગણો અહીંયા. ઠીક છે, ઓકે, જેથી તમને દેખાય. તો એકમ દીઠ ચલિત ખર્ચો ગણીએ આપણે. એકમ દીઠ ચલિત ખર્ચ તો કુલ રકમ છે 1600, એકમ છે 3200 એટલે 0.5 આવશે, હે ને? 0.5. તો ચલિત ખર્ચો હંમેશા એકમ દીઠ કેવા રહે? ચલિત. 0 સ્થિર એટલે કે 0.5 0.5. ઠીક છે, ઓકે, ચાલો, તો ગણતરી કરી લઈએ આપણે. 1200 ભાગ્યા 5,600 કરીએ તો 0.21 ને 0.5 ગુણ્યા 5600 કરીએ તો 2800. ઓકે, એ તો આ 5 આપણે ગણેલા જ છે, તો એના એક 0 ઓછો કરી દેવાનો. ઠીક છે, 1200 ભાગ્યા 6,400 0.19 ને અહીંયા કેટલા આવશે? 3,200. 500 ભાગ્યા 7200 0.17 ને અહીંયા 3,600
ઠીક છે, આ વાત થઈ તપાસની. ઓકે, ચાલો તો આગળ વધીએ. ઘસારો. તો આગળનો ખર્ચો છે ઘસારો. જે 28,000 ને 28,000 છે એનો મતલબ રકમ સરખી છે તો સ્થિર છે. તો બધામાં કેટલા આવશે? 28,000 28,000. ઠીક છે, ઓકે. તો 0.5 છે 2800 છે તો 28,000 છે તો 5 આવશે ને? ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? ઓકે, 28,000 જો 5 તો એકમ દીઠ કેટલા આવશે? 5. ઠીક છે, હવે 28,000 ભાગ્યા 6,400 કરી નાખીએ 4.38. 28,000 ભાગ્યા 7,200 3.89. ઠીક છે, તો આપણો પૂરેપૂરા ખર્ચા આવી ગયા છે. ઓકે, હવે કોઈની જરૂર છે નહીં મળે. ટોટલ કરી દઈએ એટલે અંદાજપત્ર પૂરું આવે. કુલ ખર્ચા સ્ટાર્ટ કરીએ. 56,000, 28,000, 5,800, 4,200, 22,000, 14,000, પાછા 14,000, 28,000, 20,000, 1,200, 2,800 અને 28,000, 2,24,000 ભાગ્યા 5,600 એકમ દીઠ 40. ઓકે, 80% વાત કરીએ તો 64,000, 32,000, 2,800, સોરી 5,800, 4,800, 22,000, 16,000, પાછા 16,000, 22 પછી 32,000, 20,000, 1,200, 3,200 અને 28,000, 2,45,000 ભાગ્યા 6,400 38.28. ક્લિયર? 90% જોઈએ તો 72,000, 36,000, 5,800, 5,400, 22,000, 18,000, 18,000, 36,000, 20,000, 1,200, 3,200 અને 28,000, 2,66,000 ભાગ્યા 7,200 36.94. ઓકે, તો આ થયું તમારું પરિવર્તનશીલ અંદાજપત્ર રિયા કોર્પોરેશન. ઠીક છે, તો અહીં દાખલો પૂરો થાય છે. ઓકે, ગણી લેજો. ઠીક છે, એકવાર જાતે ગણવાની કોશિશ કરવા. ઠીક છે, તો જ આપણને ખ્યાલ આવે. જ્યાં ભૂલ છે પછી જોઈ લેવાનો વિડીયો કે શું ભૂલ છે. ઠીક છે, એટલે તમને વધારે ખ્યાલ આવે. ઓકે, તો મળીશું. ગુડ બાય.